जय श्री कृष्ण। हरे महादेव। मित्रों, चैत्री नवरात्रि ए माँ दुर्गा देवीनी उपासनाનું પર્વ છે। દર વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, અષાઢ, આસો, માઘ અને ચૈત્ર। ચૈત્ર માસમાં માँ દુર્ગા દેવીની ઉપાસનાનું મહત્વ વિશેષ છે। શાસ્ત્રના કથન અનુસાર દેવોએ જ્યારે માતાજીની સ્તુતિ કરી પ્રસન્ન કર્યા ત્યારે મા દેવોને વરદાન આપ્યું કે દુર્ગા નામનો દૈત્ય પૃથ્વી પર અત્યાચાર કરશે ત્યારે હું જન્મ ધારણ કરી તેને મારીશ, ત્યારે દુર્ગા દેવીના નામથી વિખ્યાત થઈશ। તેથી ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગા દેવીની ઉપાસના થાય છે। આ ચૈત્ર માસ વળી પિતૃ માસ પણ ગણાય છે, તેથી માની ઉપાસનાથી પિતૃઓને પણ મુક્તિ મળે છે। ચંડી પાઠમાં માની અવતાર કથા તથા સાધના અને ઉપાસનાનો ઉલ્લેખ મળે છે અને દુર્ગા સપ્તશતીમાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ મળે છે। યોગીની હૃદય તંત્રમાં દુર્ગાને સચ્ચિદાનંદ સ્વરૂપે મહાશક્તિ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ચૈત્ર માસમાં ભક્તજનો વિવિધ પ્રકારે મા દુર્ગાની આરાધના કરે છે। મા દુર્ગાની છબી યા મૂર્તિને 9 દિવસ સુધી સ્થાપિત કરે અને સ્નાન ધ્યાન વગેરે કરાવી અખંડ જ્યોત રાખી જપ કરે છે। ઓમ રીમ દુર્ગાય નમઃ આ મંત્રનું અનુષ્ઠાન કરે છે। ચૈત્ર સુદ આઠમ, જેને દુર્ગા અષ્ટમી કહે છે, તે દિવસે માતાજીને નિવેદ ધરાવે છે અને હવન વગેરે દ્વારા દશાંશ હોમ પણ કરે છે। ચૈત્ર સુદ નવમને એ દિવસે રામનવમી તરીકે ઓળખવામાં આવે છે। તે દિવસે વ્રત પૂર્ણ કરે છે। માની ઉપાસનામાં 9 સ્વરૂપ પણ છે। પ્રથમ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારીની, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી અને 9મું સિદ્ધિદાત્રી। આ રીતે માતાજીના 9 દુર્ગાના નામ છે। આ પ્રમાણે દરરોજ પ્રાતઃકાળે મા 9 દુર્ગાના જપ કરવાથી દરેક પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હરે મહાદેવ।